પોસ્ટપાર્ટમ હેરફોલ એટલે શું? પોસ્ટપાર્ટમ હેરફોલ એટલે બાળકના જન્મ પછી 1 થી 4 મહિના કે 1 થી 6 મહિનાના સમયગાળા દરમિયાન મહિલાઓમાં જે હેરફોલ થાય છે તેને પોસ્ટપાર્ટમ હેરફોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે પોસ્ટપાર્ટમ હેરફોલ થવા પાછળનું કારણ કયા છે? મહિલાઓના શરીરમાં જે ઇસ્ટ્રોજન લેવલનું પ્રમાણ પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં વધે છે, જેના લીધે હેરફોલ થાય તેને પોસ્ટપાર્ટમ હેરફોલ કહેવામાં આવે છે. અને જે 1 થી 4 મહિના કે 1 થી 6 મહિનાના સમયગાળા દરમિયાન ઇસ્ટ્રોજન લેવલનું પ્રમાણ ઓછું થઈ જાય છે, એટલે કે હેરફોલ ઓટોમેટિક બંધ થઈ જાય છે અને હેર ગ્રોથ ઓટોમેટિક થવા લાગે છે. એનો મતલબ કે પોસ્ટપાર્ટમ હેરફોલ એક ટેમ્પરરી ઇફેક્ટ છે. હવે પોસ્ટપાર્ટમ હેરફોલ દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે હું તમને જણાવું. વાળ ધોતી વખતે કે વાળ ઓળતી વખતે કોઈ પણ જાતની જબરદસ્તી નથી કરવાની. એકદમ સહેલાઈથી વાળ ઓળવાના છે, એકદમ સહેલાઈથી વાળ ધોવાના છે. બીજી વસ્તુ કે કોઈ પણ જાતના કન્ડિશનિંગ ઇફેક્ટ વાળા શેમ્પુ કે કન્ડિશનરનો ઉપયોગ નથી કરવાનો. હેર ડ્રાયર, હેર સ્ટ્રેટનર, કર્લ્સ આયર્ન એનો ઉપયોગ ક્યારેય નથી કરવાનો. 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવાની છે. 3 થી 4 લીટર રોજનું પાણી પીવાનું છે. એકદમ સાત્વિક અને ઘરનો ખોરાક લેવાનો છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ એકદમ બંધ કરવાનું છે. કબજિયાત ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. અને જો તમને પણ પોસ્ટપાર્ટમ હેરફોલ થતા હોય અને અમુક જગ્યા પર ટાલ પડવા લાગી હોય, વધારે પડતા વાળ કરતા હોય, એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આજે જ અમારો સંપર્ક કરી અને ફ્રીમાં માર્ગદર્શન મેળવી શકો છો, તેમજ બેસ્ટ હેર કેર ટ્રીટમેન્ટ મેળવી શકો છો.